વિધાનસભા ગૃહમાં આજે રાજકોટ સીસીટીવી કાંડનો મુદ્દો ગુંજ્યો હતો। આજે રાજકોટ સીસીટીવી કાંડ પર ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે। હર્ષ સંઘવીએ કહ્યું કે ટેકનોલોજીના ફાયદા સાથે નુકસાન પણ છે, તે લોકો સમજે। મીડિયા અને સાયબર ક્રાઇમ પોલીસને અભિનંદન આપું છું। તેમણે ઉમેર્યું કે રાજકોટ પોલીસે જાણકારી મેળવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી। અનેક લોકોએ આરોપ પ્રત્યારોપ કર્યા। આ સાથે તેમણે કહ્યું કે લીઝ સરળ રસ્તો હતો કે ડોક્ટર સામે કાર્યવાહી કરી શકે। અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોના કિસ્સામાં પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે। મોટી સંખ્યામાં ભારતીયો ગેરકાયદે રીતે અમેરિકા ગાયનું સામે આવતા જ જાણે સરકાર હવે સફાળી જાગી છે અને એક્શન મોડમાં આવી ગઈ છે। આજે સોમવારે અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી હતી। અમૃતસરના 40 ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા તેઓની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ઝડપી કરવામાં આવે તેમજ ભરતીની જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરી છે। ત્યારે પોલીસ દ્વારા ટેટ ટાટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે તેમજ શિક્ષણ રાજ્યમંત્રીએ કમિટમેન્ટ મુજબ ભરતી કરવાની ખાતરી આપી છે। ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલ સત્ર દરમિયાન કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। વાસ્તવમાં આજે વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે અમિત ચાવડાએ પ્રહાર કર્યા હતા। અમિત ચાવડાએ સમગ્ર રાજ્યમાં આવું રેકેટ ચાલતું હોવાનો આરોપ મૂકતા ચકચાર મચી ગઈ છે। આ સાથે 300 કરોડના કમિશન માટે લોકોના જીવ લેવાતા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે। આ તરફ ઋષિકેશ પટેલે કહ્યું કે સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કડક નિયમો કર્યા છે। અહીં એ પણ નોંધનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ માટે વિધાનસભામાં માત્ર 35 મિનિટ જ ચર્ચા થઈ હતી। કચ્છના મુન્દ્રા CFS પાસે સવારે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા। અકસ્માતમાં ગુંદાલાના અને લાખાપરના 2 યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। બંને યુવાનોના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો પર આબ તૂટી પડ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતમાં સવારના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। લસકાણા પોલીસે કાર ચાલકને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના લસકાણામાં કાર ચાલકે 2 બાઇક ચાલકોને અડફેટે લીધા હતા। અકસ્માત બાદ કાર રોડ પરથી BRTSમાં ઘૂસી પલટી મારી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં મહિલા સહિત 3 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જનાર કાર ચાલકે લોકોને પકડી પોલીસને સોંપ્યો હતો। લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુરની એક ખાનગી હોટલમાં નવસર્જન સંસ્થા દ્વારા રોહિત સમાજનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થાના વડા પ્રિયંકાબેન અને વિદ્યાર્થીનીઓએ મહેમાનોનું ફૂલહાર અને કુમકુમ તિલક દ્વારા સ્વાગત કર્યું હતું। સંસ્થાની બહેનોએ સ્વાગત ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું। શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિર 26 ફેબ્રુઆરી સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે। સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવો જાણીએ આ વર્ષના ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવની વિશેષતાઓ અને આયોજન। રાજ્યભરના વિલેજ કમ્પ્યુટર ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। તેઓ માનદ વેતન વધારવા અને કમિશન નીતિમાં સુધારા સહિતની માંગણીઓ સાથે ગાંધીનગર ખાતે એકત્રિત થયા છે। ત્યારે ઊંઝા તાલુકાની 33 ગ્રામ પંચાયતમાંથી તમામ વીસીઓ આ હડતાલમાં જોડાયા છે। આ કારણે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોના મહત્વના સરકારી કામકાજ પ્રભાવિત થશે। ગાંધીનગરના રાંધેજમાં એક અનોખો લગ્ન સમારંભ યોજાયો હતો, જ્યાં ક્રિકેટ પ્રેમી યુગલે લગ્નમાં માંડવામાં મેચનું લાઈવ પ્રસારણ કરાવ્યું હતું અને મેચ જોતા જોતા મંગળ ફેરા ફર્યા હતા। પાર્ટી પ્લોટમાં મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી હતી। લગ્નના ફટાણાની જગ્યાએ બપોરથી જ મેચનું લાઈવ પ્રસારણ ચાલી રહ્યું હતું। તમામ મહેમાનોએ મેચનો આનંદ માણ્યો હતો।